એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના ડિરેક્ટર તરીકે રાહુલ નવીનની નિમણૂક કરાઈ છે. અત્યાર સુધી તેઓ કાર્યકારી વડા હતા. સાથે જ વરિષ્ઠ આઈએએસ અધિકારી ગોવિંદ મોહન કેન્દ્રીય ગૃહસચિવ બનશે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે નવું ઓડીઆઈ રેન્કિંગ જાહેર કર્યું છે. તેમાં રોહિત શર્મા એક છલાંગ લગાવીને બીજા સ્થાને પહોંચ્યો છે. તેના 765 રેટિંગ પોઇન્ટ છે. પાકિસ્તાનનો બાબર આઝમ 824 પોઇન્ટ સાથે રોહિતથી આગળ છે. અનુચ્છેદ 370 દૂર કર્યા પછી જમ્મુ અને કાશ્મીરમાં પહેલી ચૂંટણી યોજાનાર છે. 2019માં અનુચ્છેદ 370 દૂર કરાયા પછી પહેલી વાર વિધાનસભા ચૂંટણી યોજાઈ રહી છે. 2014ની વિધાનસભા ચૂંટણીમાં 87 બેઠક હતી, તેમાંથી 4 લદ્દાખની પણ હતી. હવે લદ્દાખ અલાયદો કેન્દ્રશાસિત પ્રદેશ હોવાથી ત્યાંની બેઠકો રદ કરીને 90 થઈ છે. આ 90માંથી 43 જમ્મુમાં અને 47 કાશ્મીરમાં છે. તેમાંથી 7 એસી અને 9 બેઠક એસટી માટે અનામત છે. સીમાંકન પછી વિધાનસભાની જે નવી 7 બેઠક વધી તેમાંથી 6 જમ્મુમાં અને 1 કાશ્મીરમાં છે. સિત્તેરમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો જાહેર કરવામાં આવેલ છે, જેમાં કાંતારા શ્રેષ્ઠ ફિલ્મ તરીકે પસંદગી કરવામાં આવી છે. મનોજ બાજપેયી અને શર્મિલા ટાગોર અભિનીત ગુલમોહર ફિલ્મને સર્વશ્રેષ્ઠ હિન્દી ફિલ્મ માટે પસંદ કરાઈ છે. કન્નડ ફિલ્મ કાંતારાને સર્વશ્રેષ્ઠ ફિલ્મ અને અભિનેતા ઋષભ શેટ્ટીને સર્વશ્રેષ્ઠ અભિનેતાના એવોર્ડ માટે પસંદગી કરાઈ છે. ઋષભ શેટ્ટીએ કાંતારા ફિલ્મમાં પિતા-પુત્રની બેવડી ભૂમિકા ભજવી છે. ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસ માટે માનસી પારેખ અને તમિલ ફિલ્મ તિરુચિત્રામ્બલમ માટે નિત્યા મેનનની શ્રેષ્ઠ અભિનેત્રીનો પસંદગી કરવામાં આવી છે. ઇસરોએ ઓગસ્ટ માસમાં શ્રીહરિકોટાથી નાના રોકેટ SSLV-3 ના મારફતે અર્થ ઓબ્ઝર્વેશનની સેટેલાઇટ 8 એટલે કે EOS-8 લોન્ચ કરી ઐતિહાસિક સફળતા પ્રાપ્ત કરી છે. આનાથી છોડવામાં આવેલા પેલોડના સેટેલાઇટથી વેધર સર્વેલન્સ, આપત્તિ તથા પર્યાવરણ આગની જાણકારી મેળવવી, જ્વાળામુખી ગતિવિધિઓ જેવા અન્ય કામો કરી શકાશે. બાંગ્લાદેશમાં રાજકીય સંકટ તથા હિંસાને કારણે ઓક્ટોબરમાં યોજાનાર મહિલા ટી20 વર્લ્ડ કપ હવે યુએઈમાં શિફ્ટ કરવામાં આવી શકે છે. બીસીસીઆઈ સેક્રેટરી જય શાહે ભારતમાં ચોમાસાની સિઝનને કારણે યજમાનીનો પ્રસ્તાવ ફગાવ્યો. આ ઉપરાંત આગામી વર્ષે ભારત મહિલા વનડે વર્લ્ડ કપની યજમાની કરવાનું છે. કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે મૈસૂર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી જમીન ફાળવણી કૌભાંડથી જોડાયેલા કેસમાં સીએમ સિદ્ધારમૈયા વિરુદ્ધ કેસ ચલાવવા માટે મંજૂરી આપી છે. અમેરિકાની એક કોર્ટે પાકિસ્તાની મૂળના કેનેડિયન કારોબારી તહવ્વુર રાણાના ભારત પ્રત્યાર્પણને મંજૂરી આપી છે. કોર્ટે પ્રત્યાર્પણ વિરુદ્ધ રાણાની અપીલ ફગાવી હતી. કોર્ટે કહ્યું કે પ્રત્યાર્પણ સંધિ અનુસાર રાણા ભારતને સોંપી શકાય છે. લશ્કર-એ-તૈબાના આતંકી રાણા પર 26 નવેમ્બર
2008ના મુંબઈ આતંકી હુમલામાં સંડોવણીનો આરોપ છે. હવેથી જ્યોતિષીઓ અઘોરી વિદ્યાની જાહેરાત નહીં આપી શકે અને ભુવાઓ પર સકંજો કસાશે. કાળા જાદુ વિરોધી નવો કાયદો બન્યા બાદ 7 વર્ષ સુધીની કેદ, 50,000 સુધી દંડ થશે. કાળા જાદુના કૃત્ય કરવા, કરાવવા અથવા તેની ઉશ્કેરણી પણ સજાપાત્ર ગણાશે. આ વિધેયકને ગુજરાત પ્રિવેન્શન એન્ડ ઇરેડિકેશન ઓફ હ્યુમન સેક્રિફાઇસ એન્ડ અધર ઇન્સુમન એવિલ એન્ડ અઘોરી પ્રેક્ટિસિસ એન્ડ બ્લેક મેજિક બિલ 2024 નામ અપાયું છે. આ બિલની જોગવાઈઓ મુજબ કાળા જાદુના કૃત્ય કરવા, કરાવવા અથવા તેની ઉશ્કેરણી સજાપાત્ર ગુનો ગણાશે. આ સંદર્ભના પુસ્તકો, લેખો, સાહિત્ય, જાહેર ખબર કે સહયોગ આપવો પણ સજાપાત્ર ગુનો ગણાશે. કાયદાની આ અંગેની પ્રચાર સામગ્રી પોલીસ પુરાવા તરીકે જપ્ત કરી શકશે. આવા ગુનાહો બિનજામીનપત્ર રહેશે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ગંગા, જમુના અને સરસ્વતીના સંગમ પર 13 જાન્યુઆરી 2025થી મહાકુંભ શરૂ થશે, જેમાં એવો અંદાજ છે કે 75 દિવસ ચાલનારા મહાકુંભમાં 75 દેશના 25 કરોડથી વધારે તીર્થયાત્રી આવશે. પ્રયાગરાજમાં 21મી સદીના આ ત્રીજા મહાકુંભમાં આધુનિક ઉપકરણોનો ઉપયોગ થશે. વડાપ્રધાન 21મી ઓગસ્ટે પોલેન્ડની મુલાકાત લીધેલ હતી. બાદમાં 23 ઓગસ્ટે યુક્રેન જશે. સ્વતંત્ર થયા પછી મુલાકાત લેનાર પ્રથમ ભારતીય પીએમની પહેલી મુલાકાત બની રહેશે. તા ઉપરાંત 1991માં યુક્રેન રશિયાથી સ્વતંત્ર થયા પછી તેની મુલાકાત લેનાર પણ પ્રથમ ભારતીય પીએમ બનશે. જો કે આ પ્રવાસ પહેલા ભારતે રશિયા અને યુક્રેન વચ્ચે મધ્યસ્થીનો ઇનકાર કર્યો છે, પરંતુ બંને દેશ વચ્ચે સંદેશાના આદાનપ્રદાનમાં મહત્વની ભૂમિકા ભજવવાની તૈયારી બતાવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં નવી પેન્શન યોજના એનપીએસના સ્થાને હવે સરકારી કર્મચારીઓ માટે યુનિફાઇડ પેન્શન સ્કીમ યુપીએસ લોન્ચ કરવાનો નિર્ણય લેવાયો છે. કેબિનેટની બેઠકમાં તેને લઈને સહમતિ બની હતી. યુપીએસમાં સરકારી કર્મચારીઓને તેમના છેલ્લા પગારના 50% રકમ પેન્શન તરીકે મળશે. કોઈ પેન્શનરનું મોત થાય તો તેના પરિવારને કર્મચારીના મોત સમયે જે પેન્શન મળતું હશે તેના 60% પેન્શન મળશે. જો કોઈ કર્મચારી 10 વર્ષ બાદ નોકરી છોડી દેશે તો તેને 10,000 રૂપિયાનું પેન્શન થશે અપાશે. યુપીએસ હેઠળ મોંઘવારી ઇન્ડેક્સેશનનો લાભ પણ મળશે. શ્રદ્ધા કપૂરે ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની સંખ્યામાં હવે પીએમથી પણ આગળ નીકળી ગઈ છે. ઇન્સ્ટા પર શ્રદ્ધાના ફોલોઅર્સની સંખ્યા વધીને 9.14 કરોડ થઈ ગઈ છે. જ્યારે પીએમને મોદીના 9.13 કરોડ ફોલોઅર્સ છે. શ્રદ્ધાને હાલની સ્ત્રી 2ની સફળતાનો લાભ મળ્યો છે. આ ફિલ્મ ગઈતા 14મી ઓગસ્ટે રિલીઝ થયા બાદ અત્યાર સુધીમાં વિશ્વભરમાં 300 કરોડ રૂપિયા કમાઈ ચૂકી છે. દેશની ડિજિટલ પેમેન્ટ સિસ્ટમમાં મધ્યમ અને અન્ય નાના શહેરોનો હિસ્સો ઝડપી વધી રહ્યો છે. આ વિસ્તારોના કુલ ટ્રાન્ઝેક્શનમાં 65% જેટલી હિસ્સેદારી છે, જેની તુલનાએ મોટા શહેરોમાં આ દર 75% હોવાનું કિયરની ઇન્ડિયા અને એમેઝોન પે ઇન્ડિયાના હાઉ અર્બન ઇન્ડિયા પેસ સર્વેમાં દર્શાવાયું છે. એ શહેરોમાં સૌથી લોકપ્રિય માધ્યમ છે, જે રાષ્ટ્રીય ટ્રેન્ડ દર્શાવે છે.
ગુજરાતમાં અમદાવાદ જેવા મોટા અને મધ્યમ કદના શહેરોમાં 3-7થી વધુ ટ્રાન્ઝેક્શન વડે થઈ રહ્યા છે, જે રોજિંદી ખરીદીમાં તેનો પ્રભાવ દર્શાવે છે તેવું એમેઝોન પે ઇન્ડિયાના સીઈઓ વિકાસ બંસલે જણાવ્યું હતું. ડંકી રૂટથી અમેરિકા અને કેનેડામાં પ્રવેશ માટે આવતા ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ સામે હવે બ્રાઝિલે પણ ગાળીઓ કસવાની તૈયારી કરી લીધી છે. બ્રાઝિલ સરકારે ભારત, નેપાળ, વિયેતનામ સહિત અનેક એશિયન દેશોમાંથી આવતા પ્રવાસીઓના દેશમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી છે. આગામી સપ્તાહથી વિઝા વગરના યાત્રીઓએ ફ્લાઇટથી પોતાની મુસાફરી યથાવત રાખવી પડશે અથવા તો પોતાના મૂળ દેશ પરત ફરવું પડશે. શેરબજારમાં 5 વર્ષ માટે અનિલ અંબાણી ઉપર પ્રતિબંધ, જેઓને રૂપિયા 25 કરોડનો દંડ કરાયો છે. સેબીનો તર્ક આઈએચએફએલના અને આરએચએફએલની હોકિંગ ફંડમાં હેરાફેરીની ફરિયાદો પછી નાણાં વર્ષ 2018થી 19 માટે તપાસ સમિતિ બેસાડી હતી. જેમાં સેબીને જાણવા મળ્યું કે અનિલ અંબાણીના મુખ્ય મેનેજિંગ ડાયરેક્ટરોની મદદથી કંપનીના ફંડને લોનના રૂપમાં કાઢવાની યોજના બનાવી હતી. આના માટે અંબાણી એડીએ ગ્રુપના ચેરમેનના રૂપે પોતાના પદ કંપનીમાં મહત્વની હિસ્સેદારીનો ઉપયોગ કર્યો હતો. સેબીએ 222 પેજના આદેશમાં કહ્યું છે કે સંચાલન અને પ્રમોટરે સેંકડો કરોડ રૂપિયાની લોન મંજૂર કરવામાં લાપરવાહી કરી છે.